ફાઇનલી મિત્રો આપણે આજે કલાકાર આવી ગયા છે ટોલ પ્લાઝા પર. અમારા રાજુભાઈ, અમારા ગઢવીભાઈ છે, આ ડોક્ટર કરી નાખો ચાલુ. રાજુભાઈ પાછો બનાવો. ચિંતા વિઘ્ન વિનાશની અનમાડી અમે જપીએ તારા જ જા ભણનારી નારી તું માં નારાયણી હર રે માડી તારા વિશ્વ રૂપ હા પણ શાંતિ કરણ અને જગ ભરણ અને માડી તે તો ઘણા ઘડાયવાય મને ઘાટ થી નમીએ આમાં તને આદિ નારાયણી અરે રે માડી તારા વિશ્વ આજનો એવો માહોલ એટલે કે શિયાળાની હવે આમ તો દિવાળી પછી દેવ દિવાળી અને રામકૃપા એને સાહેબ રોજ દિવાળી અને એના રંગના કાણા એટલે આજનો કંઈક એવો માહોલ છે. અને આપણા સ્ટાફ અહીંયા ભેગો થયો હોય ડૉક્ટરભાઈ જેવો, અને ડૉક્ટરને આપણે જોરદાર તાળીના ગુજરાતથી વધાવી લઈએ. ઉપસ્થિત આપણે ગોપાલભાઈ ભાલિયા તેમજ ગઢવી સાહેબ, જેણે સ્ટેજ ઉપર મંચ ઉપર થોડે એમ કહેવાય પ્રગતિ શરૂ કરી છે. હજી ઉગતા કલાકાર આપણે ગઢવી સાહેબને થોડાક સમય પછી આપણે એને પણ સાંભળવાના છે. અને બહુ આપણે એને લાંબો સમય સાંભળવાના છે. અને એવું બધું આપણે મનોરંજન ગઢવી સાહેબ કરાવશે એના સ્વરૂપમાં જે કાંઈ એને આવડતું હોય, માતાજીની જે કાંઈ સ્તુતિ આવડતી હોય. મોઢે બોલું માં મને હાસે નાનું પણ સાંભળે પછી મોટપથી બધા મને કડવી લાગે કાગડા સાહેબ. એક કચ્છની ધરતીનો નાનો એવો પ્રસંગ સાહેબ, એક નાનો એવો પ્રસંગ. એની મા પાસે જે માગે એને મા એને બધું આપે, જે કાંઈ માગે. નાનકડો એવો દીકરો સાહેબ એમ કહેવાય કે નાનેથી મોટો થાય એટલે ગમે એ વેન કરે એ ગમે એ આપે. અને છેલ્લે સાહેબ ગણિકાના પ્રેમમાં એ યુવાન પીડ્યો અને એટલો બધો પ્રેમમાં પીડ્યો સાહેબ ગમે એ ગણિકા માગે એ આપી દે, હોનું માગે તો હોનું આપી દે, પોતાનો જીવ માગે તો સાહેબ એ યુવાન જીવ આપી દે સાહેબ. અને એકવાર ગણિકાને એમ ચોકાની કસોટી કરું સાહેબ. કસોટીમાં કીધું તારી માં છે ને? તાકે હા. એનું મને માથું આય, તાકે માથું આય. અને યુવાને એ ઘરડી ડોશી પાસે જઈને કીધું કે માં આજ તારી પાસે કાંઈક માગવા આવ્યો છું. તારે વળી બેટા શું જોતું છે? અત્યાર સુધી તો તારા લાડકોટ પાડ્યા છે, માગ બેટા તારું માથું જોયું છે. તે આ ભારત વર્ષની જનતાએ કાંઈ બોલ્યા વગર માથું આપી દીધું હતું સાહેબ. અને થોડોક યુવાન હાલ્યો અને એ યુવાનને પગની ઠેસ વાગી અને એ યુવાન ધરતી ઉપર પડી ગયો. ત્યારે સાહેબ એ હાથમાં માથું હતું અને તારે ધૂળ ભરેલું માથું બોલ્યું હતું કે ધૂળ ભરેલું માથું બોલ્યું તું તને વાગ્યું નથી ને મારા બા. આ ધૂળ ભરેલું માથું બોલ્યું તું તને વાગ્યું નથી ને મારા લા. આ જનેતા સાહેબ એની કાંઈક ઘટના હોય સાહેબ. દીકરો ભલે વિદેશ હોય કે પરદેશ હોય સાહેબ, એની માની આંખોથી દૂર ન હોય છે, એના દિલમાં તો એ દીકરો બેઠો જ હોય છે. આંધળી માનો કોરો કાગળ સાહેબ જોઈ લ્યો. પછી ગાંધીજીની જાત મહેનતના પુસ્તકમાંથી ગાંધીજી 2 કલાક રોયા સાહેબ. એ પ્રસંગ જોઈ લ્યો સાહેબ. હરિશ્ચંદ્ર તારામતીનો જે પ્રસંગ ગાંધીજી આમ જોવે સોંપીમાં ધડ 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 આપણા વયા સાહેબ એક રાંધા. અને એ ભલામણ એમ કહેવાય કે આપણી સમક્ષ ભીખ માગતો હોય, વેસાઈ જતો હોય, માર્કેટમાં આવી રોહિત માળીને ત્યાં વેચાઈ જતો હોય. હરિશ્ચંદ્ર એમ કહેવાય કે એ શમશાને જઈને એમ કહેવાય કોરી ભરતો હોય સાહેબ. અને તારામતી સાહેબ એમ કહેવાય કે વેશ્યાની ઘેરે જો આટા મારતી હોય સાહેબ. આનથી વિશેષ કસોટી કાંઈ ન કહેવાય સાહેબ. હોનાની કસોટી હોય, કોઈ ત્રાંબાની રૂપાની કસોટી ન હોય. અને હોનું ત્યારે બોલે છે કે અમને અમારા નથી ટીપતા, અમારામાં રણકાર નથી આવતો. એનું કારણ છે લોખંડ, કારણ કે અમને અમારા નથી ટીપતા. લોખંડ કે અમારામાં રણકાર એટલે ઉત્પન્ન કરે છે કે અમને અમારા જ ટીપે છે.
ટણકાર એટલે ઉત્પન્ન થાય છે સાહેબ. અહીંયા ઘસાય તો સાહેબ ઉજળા થઈ. કહેવત છે ને કે ઘસાય એ તો ઉજળા થઈ. મીણબત્તી પોચે હળગે, પોચે હળગી જાય. દિવાસળી પોચે આમ હળગે છે, બીજાને પ્રગટાવવા માટે આપણે થોડુંક સળગવું પડે છે સાહેબ. આમ કહે ને કલાકાર કોઈ પણ હોય એ અંદરથી સાહેબ એટલો બધો બળતો હોય ત્યારે તમને ખુશી આપી શકતો હોય. એમ આપણે કોઈ પરિવાર માટે એટલા બધા ઘણાતા હોય છે સાહેબ, કોઈ ઘર માટે એટલા બધા, કોઈ આ દેશના સૈનિકોને કંઈક આપણે વંદન કરીએ છીએ. કારણ કે એક બોર્ડર સિક્યુરિટી ઓફ ફોર્સ, ભલે 35,000 થી 40,000 પગાર હોય પણ સાહેબ કોઈનો દીકરો, કોઈનો ભાઈ, એક બેન વાટ લઈને બેઠી હોય મારો ભાઈ કેદી આવશે, મારો ભાઈ કેદી આવશે, એક રાખડીની વાટે સાહેબ ઈ બોર્ડર ઉપરથી અહીંયા એનો પ્રેમ લાવતો હોય છે સાહેબ. એમ આપણો બધાનો કંઈક આકર્ષણ છે. આકર્ષણ હોય તે તમે મારી પાસે આવી શકો, નકર એલિયસ નું ચુંબક હોય આમ આગું ભાગે. આકર્ષણ ક્યારે થાય કે તમારા અંદર કઈક એવો પ્રેમ પડ્યો છે. અહીંયા જનેતાની ઝંખના એવી સાહેબ, દીકરો ભલે પ્રદેશ હોય કે વિદેશ હોય પણ એક વાટ જઈને બેઠી હોય દિવાળી મારો દીકરો આવશે. એ માં કોઈ દી પૈસા નથી માંગતો, આપણો બાપ 100% ઉઘરાણી કરશે. એક દીકરી નો પ્રસંગ પણ એવો છે સાહેબ, એક માનો જીવ પણ એવો છે સાહેબ. 100 શિક્ષક બરાબર એક માતાને કીધી છે સાહેબ. 100 શિક્ષક જેટલી તમને સલાહ આપે અને એક જ માથા માથે હાથ ફેરવી દે સાહેબ. તમારા આખા વરસનું એમ કહેવાય કે માથું દુખતું હોય, તાવ આવતો હોય, એ ઘડીકમાં મટી જાય સાહેબ. એક નાનકડું એવું તેલ નાખીને માથામાં હાથ ફેરવે સાહેબ, હે એને માં કહેવાય. માનું શબ્દ એવો. પછી ઘરતી માં હોય તોય ભલે, આપણી પોતાની માં હોય તોય ભલે સાહેબ, અને ગૌ માતા હોય તોય ભલે સાહેબ. ફાઇનલી મિત્રો આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. અમારો પ્રોગ્રામ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમાં ડૉક્ટર સાહેબ છે. ચલો બાય.